હેલો. નમસ્તે. આ દરરોજ સવારના ન્યૂઝપેપર્સમાં મેં ઘણા બધા લોકોને જોયું છે કે ન્યૂઝ તો પછી વાંચતા હોય, પરંતુ તે લોકોનું રાશિફળ વાંચતા હોય. તો આ રાશિ છે શું? સમજાવી શકશો જરા? અ, બહુ હકીકત કહી છે. મેં નાનપણમાં પણ જોયું છે. મારા ઘરમાં પણ સંદેશ આવે એટલે છેલ્લેથી બીજું પાનું પહેલાં ખોલવાનું, એ વાંચી અને મૂકી દેવાનું. પછી જ્યારે સમય મળે ત્યારે બીજા બધા સમાચારો વાંચવાના. અને આવી પ્રથા ઘણા બધા ઘરોમાં હશે જ, જે મેં મારા ઘરમાં પણ જોઈ છે. તો રાશિ છે એની આપણે સમજ મેળવવી હોય તો સાદી ભાષામાં આપણે એમ કહીએ ને, એક મોટો પીઝા છે 360 ડિગ્રીનો, એના 12 ઇક્વલ ભાગ કર્યા છે 30 ડિગ્રીના. એવા 12 કોન્સ્ટિલેશન એટલે કે તારાઓના ઝુમખા છે કે જે રાશિ છે. આપણે સામાન્યતઃ ગુજરાતી છાપું જે આવે છે એમાં આપણી ચંદ્ર રાશિ પ્રમાણે રાશિ ભવિષ્ય લખેલું હોય છે. અને તમે કોઈ જો ઇંગ્લિશ ન્યૂઝપેપર ફોલો કરતા હોય અથવા તો કોઈ વેબસાઇટ ઉપર તમે જોતા હોય તો એમાં સનસાઇન પ્રમાણે હોય છે. હવે આ સનસાઇન અને મૂન સાઇન એ બંને પ્રમાણેની રાશિ અલગ અલગ હોય છે. સનસાઇન છે એ વેસ્ટર્ન એસ્ટ્રોલોજી પ્રમાણે છે અને એ આપણા ઇંગ્લિશ કેલેન્ડર એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર છે એના ઇક્વલ જે 12 પાર્ટ્સ છે એ મુજબ સનસાઇન અસાઇન થયેલી હોય છે. અને મૂન સાઇન છે એટલે આપણી જે વૈદિક એસ્ટ્રોલોજીમાં આપણી ભારતીય પરંપરામાં જે બાળકનો જન્મ થાય ત્યારે ચંદ્ર જે રાશિમાં હોય અને જેના ઉપરથી આપણે નામકરણ સામાન્યતઃ કરતા હોઈએ છીએ એ ચંદ્ર રાશિ છે. બંને રાશિનું અલગ અલગ એટલું જ મહત્વ છે. સનસાઇન છે એ મોટા ભાગે આપણું ફિઝિકલ અપિરિયન્સ કે આઉટર અપિરિયન્સ માટે મહત્વનું છે. અને મૂન સાઇન છે એ આપણા ઇમોશનલ બિહેવિયર, આપણા મૂડ, આપણી વિચારધારા એ વધારે પ્રદર્શિત કરતી હોય છે. આમ રાશિ છે એ કુંડળીમાં એક મુખ્ય મહત્વનો રોલ ભજવે છે. 12 રાશિઓ જે અલગ અલગ છે એની બારેયની પોતાની પ્રકૃતિ અલગ અલગ છે. તો મારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રાશિને સાચું માનવું કે પછી સંદેશની રાશિને સાચું માનવું? બહુ અઘરો સવાલ છે અને સરળ રીતે સમજાવું તો રાશિ કુંડળી છે એ આપણી ફૂટપ્રિન્ટ અથવા તો ફિંગરપ્રિન્ટ જેવી છે કે જે એક ઇન્ડિવિજ્યુઅલ પ્રિન્ટ છે, તમારા જન્મ સમયનો સ્નેપશોટ છે. એટલે આ જે 12 રાશિ પ્રમાણે જે ભવિષ્ય વાંચીએ એ તમારું નામ જે હોય, મારું નામ સુહાની છે તો બધા કુંભ રાશિવાળાને આજે વેપારમાં લાભ થવાનો છે તો બધા આજે વેપાર કરી લેશે અને લાભ મેળવી લેશે એવું બની શકે નહીં. એટલે રાશિ છે એ એક અલગ એસ્ટ્રોલોજીનો, જે આપણે રાશિ ભવિષ્ય વાંચતા હોય છે એ એસ્ટ્રોલોજીનો એક અલગ પ્રકાર છે કે બૃહદ લેવલ ઉપર જોવામાં આવતું હોય છે. એને કોઈ ઇન્ડિવિજ્યુઅલ આપણે માની લે કે આજે મારી સાથે આ જ થશે, આજે મારો દિવસ આવો જ થશે, ખરાબ થશે, સારો થશે એવું હોઈ શકે નહીં. તો શું એની અંદર આપેલા જે ઉપાયો હોય, જેમ તમે કીધું અને જેમ અમને જાણવા મળ્યું કે એવું કશું સ્પેસિફિક હોઈ ન શકે, કારણ કે કુંડલી એ ફૂટપ્રિન્ટ છે અથવા તો બ્લુ પ્રિન્ટ છે જેમ તમે કહો છો એમ. હાજી. તો શું એ જે ઉપાયો આપ્યા હોય તો તે ઉપાયો પણ કોઈ કામના નથી હોતા? હું મારા અનુભવે અને મારી દ્રષ્ટિએ કહું તો ઉપાયો એક સમૂહને લાગુ પડે એવા ક્યારેય હોઈ ના શકે. મોટે ભાગે આપણી તમને ઘણીવાર એવું થતું હશે કે છાપામાં તો મારી માટે એવું આવ્યું હતું કે આજે તમારે સાચવીને ચાલવું અથવા તો અકસ્માતનો ભય છે તો ખરેખર આજે તો હું પડતા પડતા રહી ગયો. પણ મોટે ભાગે એવું હોય છે કે તમે તમારી બિલીફ એવી બનાવી દો છો કે આજે મારે આવું થશે થશે થશે. તમે એ વિચારોમાં ને વિચારોમાં તમને અકસ્માત નડી જાય એવું પણ બની શકે. અને એવું મહદઅંશે થતું હોય છે. દરરોજ તમે રાશિ પ્રમાણે જુઓ, ન્યુટ્રલી વિચારો તો આપણી સાથે એવું થતું હોતું નથી. ઓકે, આઈ થિંક ઇટ સાઉન્ડ્સ નાઇસ. ચલો તો બીજી વાર મળીએ બીજા કોઈ પ્રશ્નો સાથે. થેન્ક યુ. થેન્ક યુ.